સવારે 5 વાગ્યા હતા. સરલાજી રોજની જેમ પથારીમાંથી ઉઠ્યા, બાથરૂમમાંથી ડોલમાં પાણી ભર્યું અને મુખ્ય દરવાજો ખોલીને વરંડા તરફ ગયા. હળવી ઠંડી હવા વહી રહી હતી અને દૂરથી પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો. તેમણે નીચે ઝૂંકીને આંગણામાં પથરાયેલા પાંદડાને એક બાજુ કર્યા. પછી વરંડામાં પાણી નાખીને સફાઈ કરવા લાગ્યા. થોડી જ વારમાં તેમણે વરંડાને એકદમ નવા જેવો ચમકાવી દીધો. આજનો દિવસ તેમના માટે ખૂબ ખાસ હતો. આજે ધનતેરસનો દિવસ હતો. વરંડાની સફાઈ પૂરી થતાં જ તેઓ અંદર ગયા. નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેર્યા, માથા પર બિંદી લગાવી અને ફૂલોની થાળી લઈને પાછા બહાર આવ્યા. પછી ધીમેથી તેઓ જમીન પર બેસી ગયા અને રંગબેરંગી રંગોથી એક સુંદર રંગોળી બનાવવા લાગ્યા. તેમની આંગળીઓની દરેક હરકતમાં સલીકા અને વર્ષોનો અનુભવ દેખાઈ રહ્યો હતો. થોડી જ વારમાં દરવાજા પાસે મનમોહક રંગોળી સજી ગઈ હતી. તેમણે દીવામાં તેલ નાખ્યું, દીવો પ્રગટાવ્યો અને દરવાજાની વચ્ચે મૂકી દીધો. ઘરના આંગણામાં દીવાની જ્યોતથી એક અદ્ભુત પ્રકાશ ફેલાઈ ગયો હતો. રંગોળીમાં દીવો પ્રગટતો જોઈને સરલાજીના મનને એક અનોખો સંતોષ થઈ રહ્યો હતો. તેમણે ધીમેથી આંખો બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, જાણે કે તે રોશનીમાં આખા ઘરની ખુશહાલી માટે દુઆ માંગી રહ્યા હોય. થોડી વાર પછી તેઓ ઉઠ્યા અને રસોડામાં જઈને પોતાના માટે ચા બનાવવા લાગ્યા. કીટલીમાં પાણી ચડાવીને આદુ ખાંડતા તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. બહારથી આવતી દીવાની મહેક અને અંદર ઉકળતી ચાની સુગંધ એકબીજામાં ભળી રહી હતી. સરલાજી કપમાં ચા રેડવા લાગ્યા, પરંતુ ઉંમરની સાથે આવતો હળવો કંપન આજે કંઈક વધારે જ હતો. હાથ એટલી ઝડપથી ધ્રુજી રહ્યા હતા કે કપ તેમની આંગળીઓમાંથી છૂટી ગયો અને ફર્શ પર પડીને છનાક અવાજ સાથે તૂટી ગયો. ગરમ ચા ચારે બાજુ ફેલાઈ ગઈ. આ જોઈને તેમના ચહેરા પર એક ડર ઉતરી આવ્યો. તેમણે ઝડપથી તૂટેલા કપના ટુકડા ભેગા કર્યા અને એક કપડાથી લૂંછીને ફર્શ પર પડેલી ચા લૂંછવા લાગ્યા. તેમના હાથ ઝડપથી ચાલી રહ્યા હતા, જાણે ઈચ્છતા હોય કે કોઈ જુએ તે પહેલા બધું સાફ થઈ જાય. પરંતુ ત્યારે જ પાછળથી મંજુનો તેજ અવાજ આવ્યો. માજી! સરલાજીનું દિલ ઝડપથી ધકધક કરવા લાગ્યું. તેમણે માથું ફેરવીને જોયું તો મંજુ રસોડાના દરવાજા પર ઊભી હતી. તેની નજર સીધી ફર્શ પર પડી. બાજુમાં તૂટેલા કપના ટુકડા પડ્યા હતા અને ફર્શ પર ફેલાયેલી ચા. કેટલી વાર કહ્યું છે તમને કે રસોડામાં ના આવો, પણ નહીં, તમારા કાનોમાં તો જૂ પણ નથી ચાલતી. કહે છે કે ઘરડાપણમાં ભૂખ ઓછી થઈ જાય છે, પણ તમે તો એવા છો કે જેની ભૂખ ક્યારેય ઓછી થતી જ નથી. મંજુનો લહેજો ચૂભતો હતો. તેની વાત સાંભળીને સરલાજીની આંખોમાં અનિચ્છકપણે આંસુ આવી ગયા, પણ તેમણે કંઈ કહ્યું નહીં. બસ ચૂપચાપ ઉઠ્યા અને પોતાના રૂમ તરફ જવા લાગ્યા. પાછળથી મંજુ બબડતી રહી, ખબર નહીં આ ઘરડા ઘરમાં ચાની શું તડપ હોય છે. સવાર થતી નથી અને આ અંધારામાં જ ચા બનાવવા માટે ઉઠી જાય છે. આ સાંભળીને સરલાજીના મનને ઊંડો આઘાત લાગ્યો. તેઓ મનોમન વિચારવા લાગ્યા, ભગવાન, મેં એવું શું ખોટું કર્યું કે એક જ વહુ છે અને તે પણ આવી. બપોરનો સમય હતો. મંજુ તૈયાર થઈને બહાર જઈ રહી હતી. તેણે જેવો દરવાજો ખોલ્યો અને નીચે જોયા વગર બહાર પગ મૂક્યો, તેનો પગ સીધો દરવાજા પર બનેલી રંગોળી પર પડ્યો. રંગોળી વિખરાઈ ગઈ અને ખૂણામાં રાખેલો દીવો ગબડીને ઓલવાઈ ગયો. મંજુ ગુસ્સાથી લાલઘૂમ થઈ ગઈ. તે ઝડપથી બાથરૂમ પાસે રાખેલી પાણીની ડોલ લાવી અને સીધી રંગોળી પર ઊંધી વાળી દીધી. પાણી આખા ફર્શ પર ફેલાઈ ગયું અને સાથે જ રંગબેરંગી રંગો વહેતા વહેતા એક ઝાંખી મેલી ધારમાં બદલાઈ ગયા. જે રંગોળી સરલાજીએ સવારે ઉઠીને પૂરા મનથી ખૂબ મહેનત અને પ્રેમથી બનાવી હતી, તે એક જ પળમાં પાણીમાં વહી ગઈ હતી. એટલું જ નહીં, મંજુએ ગુસ્સામાં ખાલી ડોલ ઉઠાવીને અંદર બાથરૂમમાં પટકી. ડોલ ફર્શ સાથે અથડાઈ તો એટલું જોરદાર ધમ અવાજ આવ્યો કે સીધો અશોકના કાનો સુધી પહોંચ્યો. અશોકે ચોંકીને રૂમનો દરવાજો ખોલ્યો અને બહાર આવ્યો. શું થયું? આટલી સવાર સવારમાં આ પટકા પટકી કેમ કરી રહી છો? રવિવારના દિવસે તો શાંતિથી સુવા તો દો. તેના સ્વરમાં ચીડ સ્પષ્ટ હતી. પોતાના પતિની વાત સાંભળીને મંજુ તડપીને બોલી, સારું, હું જે કરું છું તે તમને તરત દેખાઈ જાય છે, અને તમારી મા જે કરે છે તે સમયે તો તમારી આંખો બંધ થઈ જાય છે.
અશોક કંઈક સમજી શકે તે પહેલા જ મંજુ તેજ પગલાથી સરલાજીને રૂમમાં ઘૂસી આવી. માજી, શું જરૂર હતી તમને દરવાજાની આગળ રંગોળી બનાવવાની? મારો આખો પગ ગંદો થઈ ગયો. ઉપરથી આખો વરંડો ગંદો કરી દીધો તમે. તેના અવાજમાં મેણા અને ચીડ સ્પષ્ટ હતી. સરલાજી તેની વાત સાંભળીને થોડી ક્ષણ માટે હેરાન રહી ગયા. પછી ધીમેથી બોલ્યા, વહુ, રંગોળી તો શુભ હોય છે અને આજે તો ધનતેરસ છે. તેનાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. તેમની વાત પૂરી થતાં જ મંજુ ઉપહાસ સાથે હસતા બોલી, માજી, આ બધું તમારા સમયમાં થતું હતું. આજકાલ તો કામ કરશો ત્યારે પૈસા આવશે અને જો દરવાજા પર રંગોળી બનાવવાથી જ લક્ષ્મીજી ખુશ થતી હોય તો ઠીક છે. કાલથી તમારો દીકરો ઘરમાં જ બેસી જશે અને આખો દિવસ રંગોળી બનાવશે. તે પોતાની સાસુને મેણા સંભળાવી જ રહી હતી કે અચાનક અશોકે એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી દીધી. તેની આંખોમાં ગુસ્સો હતો અને અવાજમાં ધ્રુજારી. બસ કર મંજુ, શરમ આવવી જોઈએ તને મા સાથે આવી વાત કરતા. હું દરેક વાત સહન કરી શકું છું, પણ ખબરદાર જો મારી માને એક પણ શબ્દ ખોટો કહ્યો તો. સરલાજી ગભરાઈને દીકરાને ચૂપ કરાવવાની કોશિશ કરવા લાગ્યા. અરે બેટા, છોડ ના, કંઈ ના બોલ. પણ આજે અશોક કોઈની સાંભળવાના મૂડમાં નહોતો. મંજુ જે તે થપ્પડથી અત્યાર સુધી સ્તબ્ધ હતી. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે અશોક તેના પર હાથ ઉઠાવશે. તે એક ક્ષણ માટે બસ તેને જોતી રહી. પછી કંઈ પણ કહ્યા વગર આંખોમાં ગુસ્સો અને અપમાનની આગ લઈને સીધી પોતાના રૂમમાં જતી રહી. મંજુના રૂમમાં જતાં જ સરલાજીએ ધીમેથી કહ્યું, બેટા, તારે વહુ પર હાથ નહોતો ઉઠાવવો જોઈતો. ઘરમાં નાની મોટી વાતો તો થતી રહે છે. અશોક એક ક્ષણ રોકાઈને હળવા પણ મક્કમ સ્વરમાં બોલ્યો, પણ માં, તેને પણ બોલતા પહેલા વિચારવું જોઈતું હતું કે શું કહી રહી છે. અને તમને પણ જ્યારે ખબર છે તેની આદત તો કેમ બનાવો છો દરવાજા પર રંગોળી? સરલાજીએ દીકરાની આંખોમાં જોયું અને બોલ્યા, બેટા, આજે ધનતેરસ છે. વિચાર્યું હતું કે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે, પણ મને ક્યાં ખબર હતી કે આટલો હંગામો થઈ જશે. અશોકનો ગુસ્સો હવે ઉતરી ગયો હતો. તેણે પોતાની માનો હાથ પકડીને પ્રેમથી ચૂમતા કહ્યું, માં, મારા ઘરમાં તો પહેલાથી જ લક્ષ્મીજીનો વાસ છે અને તે પણ મારી માના રૂપમાં. આ સાંભળીને સરલાજીની આંખો ભરાઈ આવી. તેઓ મનોમન વિચારવા લાગ્યા, ખરેખર હું ખૂબ નસીબદાર છું કે મને તારા જેવો દીકરો મળ્યો. થોડીવાર પછી તેઓ પ્રેમથી બોલ્યા, સાંભળ અશોક, તું મંજુને જઈને પ્રેમથી મનાવી લે અને તેની માફી પણ માંગી લે. સારો દીકરો હોવાની સાથે સાથે સારો પતિ પણ બનવું જરૂરી છે. આજે ધનતેરસ છે, તેને કંઈક સોનાનું પણ અપાવી દે. આજના દિવસે સોનું ચાંદી લેવું શુભ હોય છે. તેનાથી તે પણ ખુશ થઈ જશે. અશોકે ઊંડો શ્વાસ લીધો અને પોતાના રૂમ તરફ જતો રહ્યો. મંજુ હજુ પણ પથારી પર બેઠી હતી. ચહેરો થોડો ઉતરેલો, પણ આંખોમાં ગુસ્સાની ચમક બાકી હતી. અશોકે પાસે બેસીને નરમ સ્વરમાં કહ્યું, જો મંજુ, સવારે જે થયું તેના માટે મને માફ કરી દે. મારે તારા પર હાથ નહોતો ઉઠાવવો જોઈતો. આજે ધનતેરસ છે, ઘરમાં ખુશીઓ હોવી જોઈએ. ચાલ સાંજે બહાર જઈએ છીએ. તારા માટે સોનાની એક સારી વસ્તુ લઈશું. મંજુએ પહેલાં તો મોં ફેરવી લીધું, પણ સોનાની વસ્તુ સાંભળીને તેની ભ્રમરો થોડી ઢીલી થઈ ગઈ. ઠીક છે, પણ મને પણ પસંદ આવવી જોઈએ, તેણે હળવા કટાક્ષ સાથે કહ્યું. અશોકે સ્મિત કરીને હા પાડી. અરે, તારી પસંદ વગર તો પાંદડું પણ ન હલે. અને ઘરમાં? અને બંને ઝડપથી હસી પડ્યા. સાંજ થતાં થતાં ઘરનું વાતાવરણ સામાન્ય થઈ ગયું. મંજુ રસોડામાં જઈને ચા બનાવી રહી હતી અને સરલાજી આંગણામાં બેસીને તુલસીને પાણી આપી રહ્યા હતા. મંજુએ બહાર આવીને ટ્રેમાં 2 કપ ચા રાખતા કહ્યું, માજી, ચા લો. તેના અવાજમાં મધુરતા હતી, પણ દિલમાં હજુ પણ કોઈ વસ્તુને લઈને કડવાશ ભરેલી હતી. સરલાજીએ સ્મિત કરીને કપ પકડી લીધો. આભાર વહુ. પણ અંદરથી તેઓ જાણતા હતા કે આ મધુરતા ફક્ત ઉપર ઉપરની છે. તેમ છતાં તેમણે વિચાર્યું, ચાલ, તહેવારના દિવસે ઘરમાં શાંતિ બની રહે તે જ ઘણું છે. સાંજનો સમય હતો. આંગણામાં હળવી હળવી હવા ચાલી રહી હતી અને મહોલ્લામાં દરેક ઘરમાં દીવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. અશોક પોતાના શર્ટના બટન લગાવતા બહાર આવ્યો અને બોલ્યો, માં, અમે નીકળીએ છીએ. સરલાજીએ દરવાજા સુધી આવીને કહ્યું,
ઠીક છે બેટા, પણ યાદથી દીવા અને મીણબત્તીઓ જરૂર લેતા આવજે. અશોક સ્મિત કરીને બોલ્યો, આહામાં, મને બધું યાદ છે, તમે ચિંતા ના કરશો. પછી હળવી મજાક કરતા, એમ પણ ઘરમાં સાચો દીવો તો પહેલાથી જ પ્રગટી રહ્યો છે મારી માં. સરલાજીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવી દીધો. અશોક મંજુ સાથે સ્કૂટર પર બેઠો અને બજાર તરફ નીકળી પડ્યો. રસ્તામાં રોશનીથી સજેલી દુકાનો, મીઠાઈઓની સુગંધ અને ચારેય બાજુ તહેવારની રોનક ફેલાયેલી હતી. મંજુની નજર ઘરેણાની દુકાનો પર ટકી ગઈ. અશોક, પહેલા ત્યાં જઈએ છીએ. અશોકે કંઈ પણ કહ્યા વગર ગાડી તેજ તરફ વાળી દીધી. મંજુએ ઘણી ડિઝાઇન જોઈ અને છેવટે એક કંગન પસંદ કર્યું. અશોકે સ્મિત કરીને કહ્યું, વાહ, તારી પસંદ તો ખૂબ સારી છે. લે, તારી ભેટ, ધનતેરસ મુબારક. મંજુના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું, પણ દિલમાં તે હજુ પણ સરલાજી માટે તે જ ઠંડો ભાવ રાખી રહી હતી. કંગનનો ડબ્બો હાથમાં લઈને બંને બજારમાં બાકીની ખરીદી કરવા લાગ્યા. અશોકે મીઠાઈઓ લીધી, રંગબેરંગી મીણબત્તીઓ અને પિત્તળના નવા દીવા પણ. ખરીદી પૂરી કરીને તે બંને પાછા ઘર તરફ નીકળી પડ્યા અને મહોલ્લાની ચકાચોંધની વચ્ચે ઘરનો દરવાજો જાણે તેમની રાહ જોઈ રહ્યો હતો. ઘરે પહોંચ્યા તો સરલાજીએ આંગણામાં નાની નાની પત્તીઓના પાટલા સજાવી રાખ્યા હતા, જેના પર નવા પિત્તળના દીવા ચમકી રહ્યા હતા. મંજુએ આવતા જ કંગનનો ડબ્બો પોતાના રૂમમાં રાખી દીધો અને પછી ઔપચારિક સ્મિત સાથે બોલી, લો માજી, તમારા દીવા અને મીણબત્તીઓ આવી ગઈ. સરલાજીએ પ્રેમથી થેલામાંથી દીવા કાઢ્યા અને એક એક કરીને તેમને પલાળીને તેમાં તેલ નાખવા લાગ્યા. અશોક તેમની પાસે બેસી ગયો અને વાતો કરવા લાગ્યો. તહેવારની હળવી ચહલપહલ આખા ઘરમાં ફેલાવા લાગી. રસોડામાંથી મીઠાઈઓની સુગંધ આવી રહી હતી. આંગણામાં દીવાઓની કતાર લાગી રહી હતી અને વચ્ચે વચ્ચે મહોલ્લામાંથી ફટાકડાના અવાજો પણ ગુંજી રહ્યા હતા. સરલાજી અને મંજુ બંને આંગણામાં બેસીને એક એક દીવામાં તેલ ભરી રહ્યા હતા. મંજુ, જે થોડા કલાકો પહેલા જ પોતાની સાસુને ખરી ખોટી સંભળાવી રહી હતી, હવે તેમની સાથે મીણબત્તીઓ સજાવતા હસી રહી હતી. તેને જોઈને કોઈને વિશ્વાસ જ ન થાય કે આ તે જ વહુ છે જે સવારે મેણા પર મેણા આપી રહી હતી. સરલાજી પણ કોઈ પણ મંદુક વગર પૂરી મોહબ્બતથી તેને સમજાવી રહ્યા હતા, બેટા, આ દીવો દરવાજાની બરાબર વચ્ચે રાખજે, તેનાથી સારું લાગે છે. મંજુએ કંઈ પણ કહ્યા વગર તેવું જ કર્યું, જાણે તે સમય માટે પોતાની જૂની નારાજગી ભૂલી ગઈ હોય. અશોક દૂરથી આ બધું જોઈ રહ્યો હતો, જાણે તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ તેની તે જ મંજુ છે. પછી તેને માની તે વાત યાદ આવી, પત્નીને ખુશ રાખીશ તો ઘરમાં ખુશીઓ બની રહેશે. તેના હોઠો પર અનિચ્છકપણે સ્મિત આવી ગયું અને તેણે શાંતિનો શ્વાસ લીધો. થોડીવાર પછી બધાએ એકસાથે બેસીને હસી મજાક વચ્ચે ખૂબ પ્રેમથી ભોજન લીધું. ઘણા દિવસો પછી સરલાજીના મનમાં એક હળવી રાહત ઉતરી આવી હતી. ઘરનું વાતાવરણ આજે થોડું સુધરેલું અને શાંત લાગી રહ્યું હતું. રાત ધીમે ધીમે ગાઢ થવા લાગી. આંગણામાં દીવાની જ્યોત ટમટમી રહી હતી. ક્યારેય ઊંઘે સરલાજીને પોતાની ગોદમાં લઈ લીધા તેમને ખબર જ ન પડી. બીજા દિવસે સવારે જ્યારે સરલાજી ઉઠ્યા તો હંમેશની જેમ આંગણામાં સાવરણી લગાવીને અંદર પોતાના કબાટમાંથી કપડાં કાઢવા લાગ્યા. ત્યારે અચાનક ઉપરથી એક જૂનો કવર નીચે પડી ગયો. તેમણે ઝૂકીને કવર ઉઠાવ્યો. ઉલટાવી પલટાવીને જોયું તો જાણે તેમની સામે ભૂતકાળની કેટલીક ઝાંખી યાદો ઉભરી આવી. તેઓ એક પળ માટે અટકી ગયા. પછી ધીમેથી મનોમન બોલ્યા, અરે, આ તો તે જ સ્લીપ છે. સારું થયું કોઈએ જોયું નહીં. તેઓ તે કવર પાછો રાખવા જઈ રહ્યા હતા કે ત્યારે જ મંજુનો તેજ અવાજ ગૂંજ્યો, માજી, માજી. અવાજ સાંભળીને સરલાજી ગભરાઈ ગયા. તેમણે ઉતાવળમાં કવર કબાટમાં એમ જ રાખી, દરવાજો બંધ કરી દીધો અને રૂમની બહાર આવ્યા. પછી બોલ્યા, શું થયું બહુ? આટલી જોરથી કેમ બૂમો પાડી રહી છો? શું હું બૂમો પાડી રહી છું? અરે, તમે મને શાંતિથી જીવવા કેમ નથી દેતા? મંજુ ગુસ્સામાં બોલી. સરલાજીએ ધીમા સ્વરમાં કહ્યું, વહુ, હવે મેં શું કર્યું? મંજુએ પોતાની સાડી અને અશોકનો શર્ટ તેમના સામે ફેંકી દીધો અને બોલી, હા જુઓ, આ કપડામાં કેટલા ડાઘ લાગી ગયા છે. મેં તમને કેટલી વાર કહ્યું હતું તે ધોબણને કપડાં ના આપો.
પણ તમે છો કે મારી વાત સાંભળતા જ નથી. દરેક સમયે ભલાઈનો ભૂત સવાર રહે છે તમારા માથે. સરલાજી કંઈ બોલે તે પહેલા જ મંજુએ વધુ તેજ અવાજમાં ધમકાવતા કહ્યું, હવે અહીં ઊભા ઊભા મને ઘૂરશો નહીં તમે. જાઓ અને આ સાડી અને શર્ટ તે ધોબણના મોં પર મારીને આવો. આ વખતે સાફ સાફ કહી દેજો તેને કે જો આગળથી આવું કામ કર્યું તો એક પણ પૈસો નહીં આપું. સરલાજીએ પોતાની વહુ તરફ એક ક્ષણ જોયું, પછી શાંત સ્વરમાં બોલ્યા, બેટા, હજુ તો 9 જ વાગ્યા છે. આટલી વહેલી તે ક્યાં આવશે? મંજુએ હાથ નચાવતા કટાક્ષથી કહ્યું, માજી, તમને તો બહાના બનાવતા ખૂબ આવડે છે. પછી થોડીવાર ચૂપ રહીને અચાનક બોલી, ઠીક છે, હમણાં ના જાઓ, પણ હા, થોડી વારમાં જરૂર આપી દેજો. મારે આ સાડી કાલે દિવાળી પર પહેરવાની છે. અને આટલું કહીને મંજુ પગ પછાડતી પોતાના રૂમ તરફ જતી રહી. સરલાજીએ ધીમેથી તે સાડી અને શર્ટ ઉઠાવ્યા અને સોફા પર વ્યવસ્થિત રીતે મૂકી દીધા. પછી ઊંડો શ્વાસ લઈને પોતાની જાત સાથે બબડ્યા, પહેલા નાહી ધોઈ લઉં, પછી જ તેને ધોબણને આપી આવીશ. કહીને તેઓ ધીમે ધીમે પોતાના રૂમ તરફ વધી ગયા. ઘડિયાળમાં બરાબર 10 વાગ્યા હતા. સરલાજી સાડી અને શર્ટ લઈને ધોબણ પાસે જતા રહ્યા. અહીં તેમના જતા જ મંજુ રૂમમાં પથારીની ચાદર બદલવા પહોંચી. ચાદર સમેટતા સમેટતા અચાનક તેની નજર કબાટ પર પડી અને તે ચોંકી ગઈ. કબાટનો દરવાજો હળવો ખુલ્લો હતો. મંજુના મનમાં કુતૂહલ જાગ્યું, માજી તો હંમેશા તાળું લગાવે છે, આજે કેવી રીતે ભૂલી ગયા? તેઓ ધીમે ધીમે કબાટ પાસે ગયા અને અંદર ડોકિયું કરવા લાગ્યા. ત્યારે જ તેની નજર એક કવર પર પડી. કવર થોડું ખુલ્લું હતું અને તેમાંથી એક પરચી થોડી બહાર નીકળી રહી હતી. મંજુએ ઝડપથી તેને ખેંચી લીધી. જેવી તેણે તે પરચી જોઈ, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. પૂરા ₹5 લાખની રકમ ખૂબ સ્પષ્ટ લખેલી હતી, પરંતુ નીચે નામ પૂરી રીતે દેખાઈ રહ્યું નહોતું. ફક્ત શરૂઆતના 3 અક્ષરો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા, મધુ. મંજુનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેણે બબડતા કહ્યું, મધુ? આ તો જરૂર મધુ દીદીનું જ નામ છે. મતલબ માજીએ ₹5 લાખ પોતાની દીકરીને આપ્યા, તે પણ 4 વર્ષ પહેલા. તેની આંખો અવિશ્વાસથી પહોળી થઈ ગઈ. આટલા પૈસા અને અમને ક્યારેય જણાવ્યું પણ નહીં. આખરે માજી છુપાવી શું રહ્યા છે? તેના મનમાં શંકા અને સવાલોનું વાવાઝોડું ઊભું થઈ ગયું હતું. પછી ઝડપથી તેણે કવર પાછું તેવી જ રીતે મૂકી દીધું અને કબાટ બંધ કરી દીધું અને ગભરાતા પોતાના રૂમ તરફ જતી રહી. રૂમમાં પહોંચતા જ મંજુએ ફોન ઉઠાવ્યો અને અશોકને કોલ લગાવી દીધો, જે આજે સવારે જ વહેલો ઓફિસ માટે નીકળી ગયો હતો. થોડી જ રિંગ્સ પછી ત્યાંથી અશોકનો અવાજ આવ્યો, હા મંજુ, શું થયું? બધું ઠીક તો છે ને? મંજુ ગભરાયેલા અવાજમાં બોલી, અરે સાંભળો, હમણાં જ મેં માજીના કબાટમાં એક પરચી જોઈ છે. તેમાં પૂરા ₹5 લાખ લખેલા હતા. નીચે રિસીવરનું નામ પણ લખેલું હતું, પરંતુ પૂરું દેખાઈ રહ્યું નહોતું. બસ મધુ સુધી લખેલું હતું. મને તો પાક્કો વિશ્વાસ છે કે આ પૈસા માજીએ મધુ દીદીને આપ્યા છે, તે પણ 4 વર્ષ પહેલા. અશોકે ધ્યાનથી સાંભળ્યું અને પછી થોડા કલાક કડક લહેજામાં બોલ્યો, મંજુ, તારો મગજ તો ઠીક છે. આખરે મધુને આટલા પૈસા કેમ આપશે? તને જરૂર કોઈ ગેરસમજ થઈ છે. આવી વાતો વિચારીને ઘરનું વાતાવરણ ખરાબ ના કર. મંજુ ચીડાઈને બોલી, ગેરસમજ? પોતાની આંખોથી જોયું છે મેં. સાપ લખેલું હતું 5 લાખ. અશોકે ઊંડો શ્વાસ લઈને કહ્યું, જો મંજુ, તું શાંત રહે. માને આ વિશે કંઈ ના કહેતી. હું જ્યારે સાંજે ઘરે આવીશ ત્યારે આ મામલો જોઈશ. પણ પ્લીઝ, જ્યાં સુધી હું ના આવું, કંઈ એવું ના કરતી જેનાથી માને ખરાબ લાગે. તે હજુ કંઈક બોલે તે પહેલાં જ મંજુએ ગુસ્સાથી દાંત પીસતા કહ્યું, ઠીક છે, પણ તમે આજે વહેલા આવી જજો. આટલું કહીને મંજુએ ઝટકાથી ફોન કાપી નાખ્યો. ફોન રાખ્યા પછી મંજુએ અજીબ બેચેની થઈ રહી હતી. તે રૂમમાં આંટા મારવા લાગી. આંખો સામે વારંવાર તે સ્લીપ ફરી રહી હતી, જેના પર 5 લાખની રકમ અને અધૂરું નામ લખેલું હતું. પણ તેણે નક્કી કરી લીધું હતું કે આ વખતે સાચું જે પણ હોય તે શોધીને જ રહેશે અને માજીને પણ પાઠ ભણાવીને જ રહેશે. અહીં સરલાજી ધોબણ કાળી પાસે ઊભા હતા. તેમના હાથમાં વહુની સાડી અને દીકરાનો શર્ટ હતો. સરલાજી ગુસ્સામાં બોલ્યા, કાળી, આ શું કર્યું તે? જરા પણ ધ્યાન રાખતી નથી. જો મારી વહુની સાડી અને દીકરાના શર્ટ પર કેવા ડાઘ પાડી દીધા. કાળી ગભરાઈને માફી માંગતા બોલી, માજી, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. તમે આ કપડાં અહીં છોડી જાઓ.
હું તેમને ડ્રાય ક્લિનિંગમાં નાખી દઈશ. જેવા તૈયાર થઈ જશે ઘરે મોકલી દઈશ. સરલાજીએ ચીડાઈને કપડાં તેની તરફ લંબાવ્યા અને કડકાથી કહ્યું, સાંભળી લે કાળી, આ વખતે જરા પણ ખામી રહી તો સારું નહીં થાય. વહુને કાલે જ આ સાડી પહેરવાની છે, બરાબર કરાવી દેજે. કાળી ચૂપચાપ માથું નમાવીને બોલી, ઠીક છે માજી, તમે નિશ્ચિત રહો. જતા જતા સરલાજી ફરી થોડા રોકાઈને નરમ અવાજમાં બોલ્યા, કાળી, તને મારી વાતો ખરાબ લાગતી હશે, પણ શું કરું, જો સાડી બરાબર સાફ ના થઈ તો વહુ મને ખૂબ વાતો સંભળાવશે. કાળીએ સરલાજી તરફ જોતા ધીમેથી કહ્યું, વાસ્તવમાં માજી, એક વાત પૂછું, તમારો દીકરો કંઈ નથી કહેતો શું? આખરે તમે તો તેની માં છો. સરલાજીનો ચહેરો ઢીલો પડી ગયો, આંખોમાં હળવી ભીનાશ તરી આવી. તેઓ ધીમા અવાજમાં બોલ્યા, અરે, મારો દીકરો તો ખૂબ સારો છે. મને પોતાની પાંપડો પર બેસાડે છે, પણ હું જ તેને ચૂપ કરાવી દઉં છું, જેથી ઘરનું વાતાવરણ ખરાબ ના થાય. અને વહુ પણ પહેલા આવી નહોતી. તે તો ખબર નહીં હવે શું થઈ ગયું છે તેને. દરેક સમયે તો ચીડિયા રહે છે. આટલું કહેતા જ તેમની આંખો ભરાઈ આવી. તેઓ પાછા ફરીને ઝડપથી પોતાના પાલવથી આંસુ લૂંછવા લાગ્યા, જેથી કોઈ જોઈ ના લે. કાળીએ સાડી પોતાના હાથોમાં સંભાળતા ધીમેથી કહ્યું, માજી, તમે ચિંતા ના કરો, તમે ઘરે જાઓ. હું આ સાડી આવતીકાલે સવાર સુધીમાં બિલકુલ સાફ કરીને મોકલી દઈશ. સરલાજીએ એક હળવું સ્મિત આપ્યું અને ધીમે ધીમે ત્યાંથી પોતાના ઘર તરફ પાછા ફર્યા. ઘરે પહોંચીને જેવા તેમણે દરવાજાની ઘંટી વગાડી, અંદરથી મંજુના પગલાંનો અવાજ આવ્યો. તેણે દરવાજો ખોલ્યો. સામે સરલાજીને જોઈને કંઈ પણ કહ્યા વગર ચહેરો ફેરવીને સીધી પોતાના રૂમમાં જતી રહી. સરલાજીના ચહેરા પર એક ક્ષણ માટે સ્થિરતા આવી ગઈ હતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને મનોમન વિચાર્યું, લાગે છે હજુ પણ ગુસ્સામાં છે. પછી તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા અને પલંગ પર જઈને ધીમેથી લેટી ગયા. થાકેલી આંખોથી છતને તાકતા તેમના ચહેરા પર તે ઉદાસી સ્પષ્ટ છલકાઈ રહી હતી. તેઓ વિચારવા લાગ્યા કે કાશ બધું ઠીક થઈ જાય અને બધા ફરી હસી ખુશીથી મળીને રહેવા લાગે. આંખો મીચતા જ તેમના હોઠોમાંથી ધીમેથી એક આહ નીકળી. હે ભગવાન, ઘરમાં શાંતિ જાળવી રાખજે. ત્યારે જ અચાનક દરવાજાની ઘંટી વાગી. સરલાજીની કાચી ઊંઘ અચાનક તૂટી ગઈ. તેઓ ધીમેથી ઉઠ્યા અને જેવા તેમણે દરવાજો ખોલ્યો, સામે મધુ ઊભી હતી. પોતાની દીકરીને જોઈને તેમની આંખોમાં ચમક અને ચહેરા પર સ્મિત આવી ગયું. અરે મધુ, તું અચાનક? મધુ બોલી, હા માં, બસ તમને મળવાનું મન થઈ ગયું તો વિચાર્યું થોડી વાર તમને મળવા આવી જાઉં. સરલાજી મધુને પોતાના રૂમમાં લઈ ગયા. બંને વચ્ચે પ્રેમભરી વાતો શરૂ થઈ ગઈ. બાળપણની યાદો, જૂના મહોલ્લાની વાતો અને મધુની સાસરિયાનું હાલચાલ. માં દીકરી બંને વાતચીતમાં એટલા મગ્ન હતા કે સમયનું ધ્યાન જ ન રહ્યું. ત્યારે જ મંજુ રસોડામાંથી ચા અને બિસ્કિટની ટ્રે લઈને આવી અને સ્મિત કરીને બોલી, મધુ દીદી, કેમ છો તમે? ઘણા દિવસો પછી આવવાનું થયું. મધુએ સહજ ભાવે જવાબ આપ્યો, હા ભાભી, સમય જ નથી મળતો. આજે પાસે જ માર્કેટ આવી હતી તો વિચાર્યું માને મળી લઉં. મંજુએ હળવા સ્મિત સાથે કટાક્ષ કરતા કહ્યું, જીજાજી કામ પર જઈ રહ્યા છે કે આજકાલ ખાલી બેઠા છે? તેની વાત સાંભળીને મધુ અટકી ગઈ અને બોલી, શું મતલબ છે તારો? અરે કંઈ નહીં દીદી, બસ એમ જ પૂછી લીધું. મંજુએ બનાવટી હસી હસતા કહ્યું અને ટ્રે ઉઠાવીને ત્યાંથી જતી રહી. સરલાજીએ તરત વાતાવરણ સંભાળતા દીકરીનો હાથ થપથપાવ્યો. અરે છોડના બેટા, તેનો સ્વભાવ જ આવો છે, તું દિલ પર ના લઈશ. મધુએ હળવું સ્મિત આપ્યું, પણ તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. થોડી વાર પછી વાતચીતની વચ્ચે સરલાજીએ ધીમેથી કબાટ ખોલ્યો અને લોકરમાંથી થોડા રૂપિયા કાઢીને મધુને આપતા બોલ્યા, મધુ, તને મેં કેટલી વાર કહ્યું છે, થોડા ઘણા પૈસા પોતાની પાસે જ રાખજે, પણ તું છે કે મારું સાંભળતી જ નથી. મધુએ પોતાની માનો હાથ પકડતા પ્રેમથી કહ્યું, માં, તમે કેમ આટલું ટેન્શન લો છો? અને પછી અત્યારે મને વધારે પૈસાની જરૂર પણ નથી. માં દીકરી આપસમાં વાતો કરી રહ્યા હતા, પણ તેમને અંદાજ પણ નહોતો કે દરવાજાની બહાર ઊભેલી મંજુ તેમની બધી વાતો સાંભળી રહી છે. તેના ચહેરા પર અજીબ જિજ્ઞાસા અને નારાજગી હતી. થોડીવાર વધુ વાતો કર્યા પછી મધુ બોલી, સારું માં, હવે હું જાઉં છું. જુઓ, તમારી સાથે બેઠા બેઠા ક્યારે 6 વાગી ગયા ખબર જ ના પડી.
આટલું કહીને મધુ ઊભી થઈ અને દરવાજામાંથી બહાર નીકળવા લાગી. ત્યારે જ અચાનક મંજુએ આગળ વધીને તેનો હાથ પકડી લીધો અને બોલી, આટલી જલ્દી શું છે મધુ દીદી? તમારા ભાઈ આવતા જ હશે, તેમને મળીને જજો. મધુ તેની વાત સાંભળીને એક ક્ષણ માટે ચૂપ રહી ગઈ, જાણે કંઈ સમજી ના રહી હોય. સરલાજીએ તરત વચ્ચે બોલતા કહ્યું, અરે બહુ, અશોકને કામથી આવવામાં મોડું થઈ શકે છે. મધુને અત્યારે જવા દે, પછી ક્યારેક આવીને આરામથી મળી લેજે. તેમની વાત સાંભળીને વાતાવરણ પળભર માટે થંભી ગયું. મધુને સમજતા વાર ના લાગી કે તેની ભાભીનો ઈશારો સ્પષ્ટ છે. હોય ના હોય, આ હજુ કંઈક ને કંઈક ઘરમાં બખેડો ઊભો કરવાની છે. તે પોતાની ભાભીના સ્વભાવને સારી રીતે જાણતી હતી. તેથી તેણે ચૂપ રહેવું જ બહેતર સમજ્યું અને હળવું સ્મિત ચહેરા પર લાવતા તેણે પોતાની મા તરફ જોયું અને કહ્યું, સારું માં, હું જાઉં છું, ફરી વહેલી આવીશ. આટલું કહીને તેણે ઘરનો દરવાજો ખોલ્યો અને જતી રહી. તેના જતાં જ સરલાજીએ શાંતિનો શ્વાસ લીધો અને મનોમન વિચાર્યું, સારું થયું મધુ જતી રહી, કારણ કે તે સમજી ચૂક્યા હતા કે તેમની વહુ કંઈક નવો બખેડો શરૂ કરવાની છે. અને પછી તેઓ જેવા પોતાના રૂમમાં જવા લાગ્યા ત્યારે જ મંજુ ગુસ્સાથી આગ બબૂલા થઈને બોલી, બસ આપી દીધા ને પોતાની દીકરીને ચૂપકેથી પૈસા? ક્યારથી ચાલી રહ્યું છે આ બધું? વિચારો છો કે મને કંઈ ખબર નહીં પડે? સરલાજી અચાનક અટકી ગયા. ધીમેથી પાછા ફરીને બોલ્યા, મંજુ, તું ખોટું વિચારી રહી છે. આ પૈસા મારા નહીં, મધુના જ હતા. તેણે મારી પાસે જ જમા કરાવીને રાખ્યા હતા. બસ તે જ પાછા આપી રહી હતી. મંજુએ કટાક્ષ કરતા કહ્યું, અરે રહેવા દો માચી, આ બહાના મને ન સંભળાવો. મને સારી રીતે ખબર છે તમે હંમેશા પોતાની દીકરીને છુપાઈને પૈસા આપો છો. 4 વર્ષ પહેલા પણ તમે તમારી દીકરી મધુને જ ₹5 લાખ આપ્યા હતા. મને બધી ખબર છે. હવે વધારે જૂઠું ના બોલો. સરલાજી એકદમ સ્તબ્ધ રહી ગયા. તેમની આંખોમાં વિનાશ ઉતરી આવી. હોઠ ધ્રુજ્યા પણ તેઓ કંઈ કહી ન શક્યા. જાણે દરેક શબ્દ ગળામાં અટકી ગયો હોય. મંજુ ગુસ્સામાં બોલતી રહી, તમે હંમેશા પોતાની દીકરીનું જ ધ્યાન રાખો છો અને હું તો બસ આ ઘરમાં તમારા માટે બોજ છું. સાંભળતા સરલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે એક નજર મંજુ તરફ જોયું, પછી ચૂપચાપ પોતાનો નાનો થેલો ઉઠાવ્યો અને દરવાજા તરફ વધી ગયા. દરવાજામાંથી બહાર નીકળતા તેમના મનમાં બસ તે જ ચાલી રહ્યું હતું. હવે જો અહીં વધુ રોકાઈશ તો મંજુ વધુ કલહ કરશે. બહેતર છે થોડી વાર માટે હું ક્યાંક બીજે જતી રહું. સવારથી સરલાજી ઘરથી જઈ ચૂક્યા હતા. દરવાજો બંધ થતાં જ આખા ઘરમાં જાણે ભારીપણું ઉતરી આવ્યું હતું. મંજુનો ચહેરો હજુ પણ ગુસ્સાથી લાલઘૂમ થઈ રહ્યો હતો. તે રૂમમાં અહીં તહીં ફરતા બબડી રહી હતી. દરેક વખતે તે જ નાટક, પૈસા છુપાવીને પોતાની દીકરીને આપવા. ત્યારે જ અચાનક દરવાજાની ઘંટી વાગી. મંજુએ જેવો દરવાજો ખોલ્યો, સામે તેની મા માધુરીજી ઊભા હતા. હાથોમાં ઉપહાર અને મીઠાઈઓથી ભરેલા ઘણા બેગ હતા. તેમને જોતા જ મંજુની આંખોમાં ચમક આવી ગઈ અને તે ખુશીથી તેમને વળગી પડી. માં, તમે અહીં? માધુરીજીએ સ્મિત કરતા તેના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, હા બેટી, વિચાર્યું તને અચાનક સરપ્રાઈઝ આપું. તારા અને સમધનજી માટે પણ કંઈક ઉપહાર લાવી છું. બોલાવ તેમને. ક્યાં છે તે? ઘણા દિવસો થઈ ગયા તેમને મળે. મંજુએ હોઠ સંકોચતા કહ્યું, અરે રહેવા દો માં, તે પોતાના રૂમમાં હશે. કોઈ વાત નહીં, માધુરીજીએ હસતા કહ્યું, હું પોતે જઈને તેમને મળી લઉં છું. તું બસ 2 કપ ચા બનાવી લે, આપણે બંને સમધન બેસીને વાતો કરીશું. આટલું કહીને તેઓ સરલાજીના રૂમ તરફ વધવા લાગ્યા. પરંતુ ત્યારે જ મંજુએ ઝડપથી અવાજ લગાવ્યો, માં, રોકાઓ, માજી રૂમમાં નથી, તે બહાર ગયા છે. માધુરીજી અટકીને બોલ્યા, રાતના 8 વાગી રહ્યા છે, આખરે તેઓ આ સમયે બહાર કેમ ગયા છે? આટલું સાંભળતા જ મંજુનો દબાયેલો ગુસ્સો ફાટી પડ્યો. તે તીખા સ્વરમાં બોલી, માં, તમે મારી સાસુને જેટલી ભલી અને ભોળી સમજો છો ને તે એટલી નથી. 1 નંબરના ચાલાક સ્ત્રી છે. છુપાઈને પોતાની દીકરીને પૈસા આપતા રહે છે. આજે મેં તેમને રંગે હાથ પકડી લીધા અને જ્યારે મેં સવાલ કર્યો તો એટલી સફાઈથી વાત બદલી દીધી. બોલ્યા કે આ પૈસા તેની દીકરીના જ રાખેલા છે અને ખબર છે તમને, આ મારી સાસુએ 4 વર્ષ પહેલા પોતાની દીકરીને પૂરા ₹5 લાખ આપ્યા હતા.
મેં પોતે તેનો પુરાવો જોયો છે તેમના લોકરમાં. ત્યાં લખેલું હતું મધુ. ના નામની આગળના 3 અક્ષર અને બાકીનો ભાગ ભૂસાયેલો હતો, પણ સ્પષ્ટ હતું કે તેમાં મધુ લખેલું હશે. હવે જઈને બેઠા હશે ક્યાંક પોતાના દુખડા રોવા. મંજુની કડવી વાતોએ વાતાવરણને વધુ ભારે કરી દીધું હતું. માધુરીજીનો ચહેરો એક ક્ષણ માટે સ્તબ્ધ રહી ગયો. પછી તેમણે હેરાની અને નારાજગીથી ભરાઈને મંજુ તરફ જોયું અને ધ્રુજતા અવાજમાં બોલ્યા, હા, શું કહી રહી છે તું? મંજુ, સાચું જાણ્યા વગર આટલું મોટું ઇલ્ઝામ લગાવવાની હિંમત કેવી રીતે કરી લીધી તે? આ તે જ સમધનજી છે જેમણે તને પોતાની વહુથી પણ વધારે માની, દરેક મુશ્કેલીમાં તારો સાથ આપ્યો, અને તું તેમના પર આટલો મોટો આરોપ લગાવી રહી છે? તારી જીભ આટલી ઝેરીલી કેવી રીતે થઈ ગઈ? મંજુ પાછી ફરીને બોલી, માં, મેં બધું મારી આંખોથી જોયું છે, અને તમે મને જ ખોટી ઠેરવી રહ્યા છો. માધુરીજીએ ઊંડો શ્વાસ લીધો અને આંખોમાં ભીનાશ સાથે કઠોર સ્વરમાં બોલ્યા, મંજુ, શું મેં તને આ જ સંસ્કાર આપ્યા હતા? વહુનો પહેલો ફરજ હોય છે સાસુની ઇજ્જત કરવી, પરંતુ તું તો તેમના જ ઘરમાં વારંવાર તેમને અપમાનિત કરી રહી છે. પોતાની માની વાત સાંભળી મંજુ ગુસ્સામાં બબડાઈ. સાચું કહું તો માં, આવી સ્ત્રીને સાસુ નહીં, બોજ કહેવાય છે. પોતાના જ ઘરને ખાઈ રહી હોય, તેના રહેતા વહુને શાંતિ ક્યારે ના મળી શકે. સારું થયું જતા રહ્યા. આજના દિવસનો આખો મૂડ ખરાબ કરી દીધો તેમણે. મારી મિત્ર સાચું કહે છે, સાસુ સાસુ હોય છે, ક્યારેય માં નથી બની શકતી. તેઓ મારાથી જ નહીં, પણ પોતાના દીકરાથી પણ છુપાઈ છુપાઈને મધુને પૈસા આપતા રહ્યા. આ સાંભળતા જ માધુરીજીનો ગુસ્સો ચરમ પર પહોંચી ગયો. બસ, બહુ થઈ ગયું મંજુ, તારી જીભ હદથી વધારે વધી ગઈ છે. તેમણે જોરથી મંજુના ગાલ પર એક તમાચો મારી દીધો. ત્યારે જ દરવાજા પર ઊભેલા અશોકના પગ અટકી ગયા. તે ઓફિસથી પાછો ફરીને હમણાં જ આવ્યો હતો. તેણે બહાર ઊભા ઊભા મંજુની બધી વાતો સાંભળી લીધી હતી. તેની આંખોમાં હેરાની અને દિલમાં બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. માધુરીજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે ધ્રુજતા કહ્યું, શરમ કર મંજુ, જે સ્ત્રીને તું બોજ અને ઘર ખાનારી કહી રહી છે, તે જ તારા માટે પોતાનું બધું બલિદાન આપ્યું છે. જે ₹5 લાખની વાત તું વારંવાર કરી રહી છે ને, તે 5 લાખ તારી સાસુએ 4 વર્ષ પહેલા મને આપ્યા હતા. હા, મને, જેથી આપણું દેવું ઉતરી શકે અને તારો ભાઈ જેલ જવાથી બચી શકે. અશોકની આંખો ફાટીની ફાટી રહી ગઈ. તેણે મંજુ તરફ જોયું, જાણે વિશ્વાસ જ ના કરી શકતો હોય. મંજુ જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. શું માં, તમે આ શું કહી રહ્યા છો? માધુરીજીનો અવાજ ભારે થઈ ગયો. હા મંજુ, તારી સાસુએ પોતાના ઘરેણાં વેચીને તે રકમ ભેગી કરી હતી, અને તને આજ સુધી તેની ભનક પણ ના લાગવા દીધી, કારણ કે તેમને ડર હતો કે જો તું સાચું જાણી ગઈ તો સાસરીમાં માથું ઊંચું કરીને જીવી નહીં શકે. તેમણે બધું જ ફક્ત તારા માટે કર્યું, અને તું જે તે જ સાસુ સાથે આવું વર્તન કરે છે, આજે આ સાબિત થઈ ગયું મંજુ. તેમણે તો તને હંમેશા પોતાની દીકરી જ માની, પણ તું ક્યારેય તેમની દીકરી બનવાને લાયક હતી જ નહીં. આટલું સાંભળતા જ મંજુના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનો ચહેરો ઉતરી ગયો. તેનો રંગ સફેદ પડી ચૂક્યો હતો અને હોઠ ધ્રુજી રહ્યા હતા. ત્યારે અશોક આગળ વધ્યો. મંજુ સમજી ગઈ હતી કે તે બધું સાંભળી ચૂક્યો છે. તેની આંખોમાં ડર અને બેચેની એક સાથે દેખાઈ રહી હતી. તે કંઈ કહેવા જ જઈ રહી હતી કે અશોકે હાથથી ઈશારો કરીને તેને રોકી દીધી. બસ મંજુ, બહુ થઈ ગયું. તેના અવાજમાં ગુસ્સો પણ હતો અને દર્દ પણ. મારી મા વિશે જેટલું ખરાબ બોલવું હતું તું બોલી ચૂકી છે. હવે હું તેમના વિરુદ્ધ એક શબ્દ પણ નહીં સાંભળું. મંજુના આંસુ બેહદ વહેવા લાગ્યા. રડતા રડતા તે ગળગળી થઈ ગઈ. મને માફ કરી દો અશોક, સાચે જ મને ખબર નહોતી. મેં વિચાર્યું કે તે નામ મધુ દીદીનું છે. અજાણતામાં મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મને માફ કરી દો. હું હમણાં જ જાઉં છું અને માજીને પાછા લઈને આવું છું, ભલે તે ક્યાંય પણ હોય. તેના આંસુ થંભવાનું નામ જ નહોતા લઈ રહ્યા. પણ અશોકનો ચહેરો હજુ પણ કડક બનેલો હતો. તે એક શબ્દ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતો રહ્યો. મંજુ ત્યાં જ બેસીને રડતી રહી. ત્યારે માધુરીજીએ આગળ વધીને પોતાની દીકરીના માથા પર હાથ મૂક્યો અને ભારે અવાજમાં બોલ્યા, જોયું મંજુ, તારી જરાક અમથી ભૂલે આ ઘરની આખી શાંતિ છીનવી લીધી.
જે ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહેતું હતું ત્યાં હવે ખામોશી છવાયેલી છે. અને વિચાર, તારી સાસુ હજુ સુધી ઘરની બહાર છે, ફક્ત તારી વહુ. તેમની આંખોમાં પણ આંસુ હતા. મંજુ અચાનક ઊભી થઈ ગઈ. આંસુ લૂછતા પોતાનું પર્સ ઉઠાવ્યું અને પોતાની માને બોલી, તમે અહીં જ રોકાઓ માં, હું હમણાં જ આવું છું. હવે જે પણ થાય હું માજીને પાછા લઈને આવીશ. તેમને ઘરે લાવવા જ પડશે. તેની આંખોમાં એક દ્રઢ નિશ્ચય દેખાઈ રહ્યો હતો. તે જેવી દરવાજો ખોલીને બહાર નીકળવા લાગી ત્યારે જ ફોનની ઘંટી વાગી. ગભરાયેલી મંજુએ ફોન ઉઠાવ્યો. બીજી બાજુથી તેણે જે સાંભળ્યું તેને સાંભળીને તેના હાથ ધ્રુજવા લાગ્યા. પર્સ જમીન પર પડી ગયું અને આંખોમાંથી આંસુ ફરી વહી નીકળ્યા. તેના હોઠ ધ્રુજતા બસ એટલું જ કહી શક્યા, હા, અમે બસ હમણાં જ આવી રહ્યા છીએ. તેની હાલત જોઈને માધુરીજી ગભરાઈ ગયા. શું થયું મંજુ? કોણ હતું? બોલને બેટી, શું થયું? મંજુએ ધ્રુજતી નજરોથી પોતાની મા તરફ જોયું અને ફાટતા હૃદયે કહ્યું, માં, હવે શું થશે? આટલું કહીને તે દોડતી પોતાના રૂમમાં પહોંચી. ગભરાટ અને ડર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેણે રૂમમાં ઊભેલા અશોક તરફ જોયું અને ઝડપથી બોલી, અશોક, જલ્દી ચાલ. તે માજી. અશોક ચોંકીને તેની તરફ ફર્યો અને બોલ્યો, શું થયું? માને શું થયું? મંજુ હવે પોતાને રોકી શકી નહીં. આંસુથી ભરેલી આંખોથી બોલી, અશોક, માજીનો એક્સિડન્ટ થઈ ગયો છે. અશોકના પગ નીચેથી જમીન ખસી ગઈ. થોડી ક્ષણ માટે તે જાણે પથ્થરનો બનીને ત્યાં જ ઊભો રહી ગયો. ત્યારે માધુરીજીએ ઝડપથી બોલ્યા, હવે તમે બંને અહીં ઊભા શું છો? ચાલો આપણે જલ્દીથી હોસ્પિટલ પહોંચવું પડશે. થોડી જ વાર પછી ઇમરજન્સી વોર્ડની બહાર અશોક, મંજુ અને માધુરીજી આવી પહોંચ્યા. સ્ટ્રેચર પર સરલાજીને લઈ જવામાં આવી રહ્યા હતા. તેમના શરીર પર પાટા બાંધેલા હતા અને લોહી સતત વહેવાથી ચહેરો પીળો પડી ગયો હતો. અશોકની આંખો ભીની થઈ ગઈ. માં, ડોક્ટરે તરત તેમને રોક્યા. પેશન્ટની હાલત નાજુક છે, ઘણું લોહી વહી ચૂક્યું છે, તરત બ્લડ ચઢાવવું પડશે. પણ બ્લડ ગ્રુપ AB નેગેટિવ છે. અમને હમણાં જ મેચિંગ ડોનર જોઈએ. અશોકે તરત હાથ આગળ કર્યો. ડોક્ટર, મારો ટેસ્ટ કરી લો, હું લોહી આપીશ. ડોક્ટરે સરળતાથી જવાબ આપતા કહ્યું, જુઓ, અમે હમણાં ટેસ્ટ કરીને સમય બગાડી શકતા નથી. અમને હમણાં AB નેગેટિવ અથવા O નેગેટિવ બ્લડ જોઈએ. હોસ્પિટલના બ્લડ બેંકમાં પણ આ સ્ટોક ઉપલબ્ધ નથી. અશોકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બેચેનીથી ચીખ્યો, તો પછી કોણ આપશે લોહી? કોઈ તો હશે. ડોક્ટર, મારી માને બચાવી લો, પ્લીઝ. આટલું સાંભળતા જ મંજુ આગળ વધી. તેની આંખોમાં દ્રઢતા હતી. ડોક્ટર, મારું બ્લડ ગ્રુપ પણ O નેગેટિવ છે. હું તેમને લોહી આપી શકું છું ને? ડોક્ટર એકદમ ઝટકાથી બોલ્યા, હા, તમે આપી શકો છો લોહી. ત્યારે જ મંજુ તરત બોલી, તો પછી લઈ લો મારું લોહી. બસ મારી સાસુ માને કંઈ થવું ન જોઈએ. અશોક અને માધુરીજી બંનેએ હેરાનીથી તેની તરફ જોયું. અશોક બોલ્યો, મંજુ, તારે જરૂર નથી. તું કેમ? મંજુએ રડતા કહ્યું, અશોક, મેં અત્યાર સુધી ઘણી ભૂલો કરી છે, પણ આજે જો માજીને કંઈ થયું તો હું ક્યારેય પોતાને માફ નહીં કરી શકે. પ્લીઝ ડોક્ટર, જલ્દી ચાલો. ડોક્ટર તરત મંજુને પોતાની સાથે લઈ ગયા. લોહી ચડાવતા છે. થોડી વાર પછી સરલાજીના ધબકારા સ્થિર થવા લાગ્યા. થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા અને બોલ્યા, હવે તમે ચિંતા ન કરશો, ખતરો ટળી ગયો છે. તમારા માતાજી જલ્દી જ ઠીક થઈ જશે. આ સાંભળીને અશોકની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. ડોક્ટરના જતાં જ વોર્ડમાં હળવી શાંતિ છવાઈ ગઈ. સરલાજીને હજુ ભાન આવ્યું નહોતું. મશીનોની બીપનો અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. રાત ખૂબ થઈ ગઈ હતી. ત્યારે માધુરીજીએ ધીમેથી કહ્યું, અશોક બેટા, તમે બંને ઘરે જતા રહો. હું અહીં જ રોકાઈ જાઉં છું સમધનજી પાસે. તું પણ થાકી ગયો છે અને મંજુને પણ આરામની જરૂર છે. અશોકે કહ્યું, નહીં માં, તમે પણ હવે ઘરે જાઓ. અહીં હું રહીશ. મારી માં છે આ, હું તેમને એકલા કેવી રીતે છોડી દઉં? તમે નિશ્ચિત થઈને ઘરે જાઓ. માધુરીજી થોડી વાર તેને જોતી રહી. પછી સમજી ગયા કે અશોક સામે તેમની નહીં ચાલે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, ઠીક છે બેટા, તું જેવું યોગ્ય સમજે.
અશોકે પછી મંજુ તરફ જોયું. તેની આંખોમાં હજુ પણ એક અનકહી માફી તરી રહી હતી. મંજુ કંઈ કહેવા માંગતી હતી, પણ શબ્દો ગળામાં અટકી ગયા. તેણે બસ પોતાની નજર ચૂકાવી લીધી. પછી અચાનક તેની નજર બેડ પર સૂતેલા સરલાજી પર પડી. તેમના સફેદ ચાદરમાંથી ડોકિયા કરતા હાથો પર નજર પડતા જ મંજુની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મનોમન તેણે કહ્યું, હે ભગવાન, બસ મારી માજીને જલ્દી ઠીક કરી દો. અને પછી એક શબ્દ બોલ્યા વગર, પાછળ જોયા વગર મંજુ દરવાજા તરફ વળી. તેના પગ ભારે હતા, જાણે દરેક પગલામાં પસ્તાવાનો બોજ સમાયેલો હોય. માધુરીજીએ જતા જતા મંજુના ખભા પર હાથ મૂક્યો અને ધીમેથી બોલ્યા, ચાલ બેટી, હવે ઘરે ચાલ. મંજુ ચૂપચાપ માથું નમાવીને બહાર નીકળી ગઈ. અશોક દરવાજા સુધી તેમને જોતો રહ્યો અને પછી સરલાજી તરફ ફર્યો. મંજુ પોતાની મા માધુરીજી સાથે ચૂપચાપ ઘર તરફ પાછી ફરી અને માધુરીજી પણ ત્યાંથી પોતાના ઘરે જતી રહી. આખી રાત હોસ્પિટલના રૂમમાં સન્નાટો છવાયેલો રહ્યો. બસ મશીનોની હળવી બીપ સંભળાઈ રહી હતી. અશોક ખુરશી પર બેઠો દર થોડી વારે સરલાજીને જોઈ રહ્યો હતો. ક્યાંક તેમને ભાન આવ્યું કે કોઈ વસ્તુની જરૂર તો નથી, ક્યાંક તેમને શ્વાસ ભારે તો નથી. તેની આંખોમાં ઊંઘ જરા પણ નહોતી. બસ હતો તો એક ચિંતાનો પડછાયો. સવારનો હળવો પ્રકાશ રૂમમાં ફેલાઈ રહ્યો હતો. સરલાજીની આંખો ખુલી તો તેમણે પોતાના દીકરાને પાસે બેઠેલો જોયો. પછી હળવા સ્મિત સાથે બોલ્યા, અરે, વહુ નથી આવી? શું હજુ પણ મારાથી નારાજ છે તે? આ સાંભળીને અશોકની આંખો ભરાઈ આવી. તેણે માનો હાથ પકડી લીધો અને રડતા બોલ્યો, માં, તમે રાત્રે ઘરેથી બહાર કેમ નીકળ્યા? જો તમને કંઈ થઈ જાત તો હું કેવી રીતે જીવત? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને આંસુ થમી જ નહોતા રહ્યા. સરલાજીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, અરે પાગલ, આમ કોઈ રડે છે શું? જો હું બિલકુલ ઠીક છું. એટલામાં ડૉક્ટર વિજય રૂમમાં આવી ગયા અને સ્મિત કરતા બોલ્યા, તો માતાજી, હવે કેવું લાગે છે? સરલાજી હળવા અવાજમાં બોલ્યા, હવે હું ઠીક છું, બસ થોડી નબળાઈ છે. ડૉક્ટર વિજયે અશોક તરફ જોતા કહ્યું, અમે તેમને આજે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. શુક્ર છે કે માથા પર ઊંડી ઈજા નથી થઈ, નહીં તો સ્થિતિ ગંભીર થઈ શકતી હતી. નબળાઈ હજુ બની રહેશે. આરામ વધારે કરાવજો અને તેમનું પૂરું ધ્યાન રાખજો. આટલું કહીને ડૉક્ટર વિજય જતા રહ્યા. સાંજ બરાબર 7 વાગ્યા હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા જ અશોકે ઝડપથી એક કેબ બુક કરી અને જ્યારે થોડી વારમાં કેબ આવી તો તેણે પોતાની માને ધીમેથી ટેકો આપીને કેબમાં બેસાડી દીધા. આખો રસ્તો સરલાજી શાંતિથી બારીની બહાર જોતા રહ્યા. તેમના મનમાં એક જ સવાલ વારંવાર ફરી રહ્યો હતો, ખબર નહીં વહુ હવે કેવું વર્તન કરશે. શું હજુ પણ નારાજ છે મારાથી? અશોકે માના ચહેરાની ચિંતાને પારખી લીધી અને ધીમેથી બોલ્યો, શું થયું માં? કંઈ વિચારી રહ્યા છો શું? સરલાજી હળવું સ્મિત આપી દીધું અને બોલ્યા, કંઈ નહીં બેટા. કેબ શહેરની રોશનીથી ભરેલી ગલીઓમાંથી પસાર થઈ રહી હતી. દિવાળીની સાંજ હતી. દરેક ઘરના આંગણામાં દીવા ઝગમગી રહ્યા હતા. રસ્તા ઉપર રંગબેરંગી લાઇટો ચમકી રહી હતી. બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા અને ફટાકડાને કારણે આખું વાતાવરણ ઉત્સવની ખુશીમાં ડૂબી ગયું હતું. અને ત્યારે જ જેવી કેબ તેમના ઘરની બહાર આવીને રોકાઈ, સરલાજીની આંખો હેરાનીથી પહોળી થઈ ગઈ. આખું આંગણ રંગબેરંગી દીવાથી ઝગમગી રહ્યું હતું. દરવાજા પર સુંદર રંગોળી બની હતી અને તે રંગોળીની બરાબર વચ્ચે નાના નાના દીવા ટમટમી રહ્યા હતા. ઘરની ઉંબરા પર તાજા ફૂલોની લડીઓ સજાવવામાં આવી હતી, જાણે આખું ઘર તેમના સ્વાગત માટે તૈયાર કરવામાં આવ્યું હોય. સરલાજીએ અનૈચ્છિકપણે પોતાના હોઠો પર હાથ મૂકી દીધો અને બોલ્યા, હા બધું. તેમની આંખો ભરાઈ આવી. ત્યારે જ દરવાજો ખુલ્યો અને મંજુ સામે ઊભી હતી. તેણે આજે લાલ રંગની સુંદર સાડી પહેરી હતી, માથા પર બિંદી અને હાથોમાં પૂજાની થાળી લીધી હતી, જાણે તે પોતે પણ ભાવુક હતી. તેણે ધીમેથી કહ્યું, માજી, સ્વાગત છે તમારું. તમે જ તો આ ઘરની લક્ષ્મી છો. સરલાજી એક ક્ષણ માટે અવાક રહી ગયા. આંસુ તેમની આંખોમાંથી છલકાઈ પડ્યા. તેમણે ધ્રુજતા હાથોથી મંજુના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, વહુ,
તે અશોક આ બધું જોઈ સ્મિત કરી રહ્યો હતો. ઘરની અંદરથી દીવાઓની રોશની, બહારથી ફટાકડાનો અવાજ અને આકાશમાં ચમકતા રંગ બધા જાણે આ નવા સંબંધની શરૂઆતના સાક્ષી બની ગયા હતા. મંજુએ ધીમે ધીમે થાળી ફેરવતા સાસુની આરતી ઉતારી. દીવાની જ્યોત તેની આંખોમાં ચમકી રહી હતી અને હોઠો પર હળવું સ્મિત હતું. આરતી પૂરી થતાં જ તેણે થાળી નીચે રાખી અને ઝૂકીને સાસુના પગને અડીને બોલી, માજી. તેનો અવાજ ગળગળો થઈ ગયો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. કૃપા કરીને મને માફ કરી દો. સરલાજીનું દિલ પીગળી ગયું. તેમણે ધ્રુજતા હાથોથી મંજુને ઉઠાવી અને છાતી સરસી લગાવી લીધી. તેમની આંખોમાંથી આંસુ તેના ચહેરા પર પડ્યા અને પછી તે ખૂબ પ્રેમથી બોલ્યા, સાસુ વહુના સંબંધમાં કોઈ ભૂલ નથી રહેતી, બસ પ્રેમ ને લાગણી રહે છે. પછી અંદર આવતા જ સરલાજીએ આંગણા તરફ જોયું અને સ્મિત કરતા બોલ્યા, અરે વાહ, આ રંગોળી તો ખૂબ જ સુંદર બનાવી છે. તને આ બનાવતા આવડતી હતી શું? મંજુ હળવેથી હસતા બોલી, માજી, મને ક્યાં આવડતી હતી. હા તો મેં યુટ્યુબ પરથી જોઈને બનાવી છે. બસ આજે વિચાર્યું કે તમારા માટે કંઈક ખાસ કરી દઉં. અશોક, જે અત્યાર સુધી મનોમન મંજુથી નારાજ હતો, તેની નિર્દોષતા અને કોશિશ જોઈને પીગળી ગયો. તે આગળ વધ્યો અને ધીમા સ્વરમાં બોલ્યો, ઠીક છે, હવે બધી જૂની વાતો ભૂલી જાઓ. મંજુની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ પડ્યા અને પછી જેવી સરલાજી ઘરની અંદર પહોંચ્યા, તેમની નજર અચાનક પોતાના રૂમ પર પડી. તેઓ હેરાન રહી ગયા. સામે તેમની દીકરી મધુ, જમાઈ અને બાળકો ઊભા હતા. સરલાજીની આંખો ખુશીથી ભરાઈ આવી. ખરેખર આ સરપ્રાઈઝ મંજુએ જ રાખ્યું હતું. તેણે મધુને બોલાવી હતી અને તેની દિલથી માફી પણ માંગી હતી. અને મિત્રો, આ જ તો ખાસિયત છે આ સંબંધોની. નણંદ ભલે ગમે તેટલી નારાજ કેમ ન હોય, જો ભાભી પ્રેમથી તેને બોલાવે તો તે દોડી આવે છે, કારણ કે આ સંબંધો ખૂબ જ અતૂટ હોય છે. તે રાત્રે ઘરનો દરેક ખૂણો હાસ્ય અને ખુશીથી ગુંજી રહ્યો હતો. સરલાજીની આંખો ચમકી ઉઠી. તેણે ભગવાન સામે માથું નમાવતા મનોમન કહ્યું, ભગવાન, તારો લાખ લાખ આભાર કે તે મારા ઘરને ખુશીઓથી ભરી દીધું. આજની દિવાળી એક માના જીવનની સૌથી રોશન દિવાળી બની ગઈ હતી, કારણ કે ઘરની સાચી રોશની તો પોતાનાઓના પ્રેમ અને લાગણીથી જ હોય છે. પરિવાર એક સાથે હતો અને તે જ તેમના જીવનની સૌથી મોટી સંપત્તિ હતી. મિત્રો, માનો ત્યાગ ક્યારેય શબ્દોમાં પૂરો ઉતારી શકાતો નથી. તે પોતાની ખુશીઓ, પોતાની ઈચ્છાઓ અને ક્યારેક પોતાના સપનાઓનું પણ બલિદાન આપી દે છે, જેથી તેનો પરિવાર સ્મિત કરી શકે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે માં ફક્ત જન્મ આપનારી જ નહીં, પણ જીવતા શીખવનારી હોય છે. માનો ત્યાગ દીવાની જ્યોત જેવો છે, જે પોતે બળીને ઘરને રોશન કરે છે. આપણે જોઈએ કે તે રોશનીની કદર કરીએ અને તેને ક્યારેય એકલી ના છોડીએ. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખજો. આભાર.